રાજકારણમાં કહેવાતું હોય છે કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી ના તો કોઈ કાયમીનું મિત્ર છે, પરંતુ આજે જે રાજકોટના ધોરાજીમાં જે પક્ષ પલટાવો થયો તેણે અત્યારે રાજકારણ જે છે ગરમાઈ દીધું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડાક જ સમયની વાર છે, તેવામાં ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને કાર્યકર્તાઓ ચૂંટણીને મજાક સમજીને બેઠા હોય તેવી સ્થિતિ અત્યારે ગુજરાતની છે। પાટણ વાવ ગામના સરપંચ કાનાભાઈ સાવલિયાએ અચાનક જ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાવાની સવારે જાહેરાત કરી દીધી। કોંગ્રેસ છાવણીમાં તો જાણે ઉત્સવનો માહોલ છવાઈ ગયો। નેતાઓ તો હાર તોરણ કર્યા, ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર મેસેજ વહેતા થઈ ગયા કે ભાજપના ગઢમાં તો હવે ગાબડું પડ્યું છે। સ્થાનિક ભાજપના નેતાઓમાં સમાચાર દોડધામ મચી ગઈ, પણ સાહેબ રાજકારણમાં પલટીમાર ખેલમાં ક્લાઇમેક્સ તો હજી બાકી હતો, કેમ કે સાંજ પડવાની સાથે જ સમાચાર એવા આવ્યા કે સરપંચ કાનાભાઈ તો ફરીથી કેસરિયા ધારણ કરી લીધો। ગણતરીના જ કલાકોમાં કોંગ્રેસનો ખેસ ઉતારીને કાનાભાઈ પોતાના સાથી આગેવાનો અને સભ્યો સાથે ફરીથી ભાજપના ઘરમાં પાછા રહેતા રહ્યા। સૌથી વધુ આશ્ચર્યની વાત તો અહીંયા એ છે કે જ્યારે કાનાભાઈને તેમના આ યુટર્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સવારની ઘટનાને માત્ર એક ઔપચારિકતા ગણાવી દીધી। સૌપ્રથમ સાંભળી લઈએ કોંગ્રેસના નેતાનું આ વિષયમાં શું કહેવું છે। ભારતીય જનતા પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કોઈ જગ્યાએ ચૂંટાયેલા સરપંચશ્રીઓ જ્યારે કોંગ્રેસની અંદર પ્રવેશ કરે છે ત્યારે સ્વેચ્છાએ સામેથી આવીને પ્રવેશ કરે છે અને જ્યારે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર આ વાત ડિક્લેર થાય છે એટલે તરત જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક સરપંચોને એવી દબાવણી આપે છે કે તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ અમારા બેઠા છે, તમારા વિકાસના કામો અમે અટકાવશું। એટલે ભારતીય જનતા પાર્ટી લોકોને ફરીથી દબાવી અને ખોટા વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પ્રવેશ કરે છે એ સ્વેચ્છાએ પ્રવેશ કરે છે। અમે કોઈને લોભ લાલચ આપતા નથી, કોઈ હોદ્દો આપવાની વાત કરતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ કરી રહી છે। લોકો છતાં પણ જાહેરમાં નહીં આવે તો પણ ખાનગીમાં કોંગ્રેસ પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીની અંદર આવી રીતે ચૂંટાયેલા લોકોને દબાવવાનો પ્રયત્ન ન કરે એવી વિનંતી કરું છું। આજે સત્તા એની છે, કાલે સત્તા અમારી આવવાની છે। જે તંત્રનો દુરુપયોગ કરીને અધિકારીઓ હાથા બની રહ્યા છે, અધિકારીઓને પણ મારી સ્પષ્ટ ચેતવણી છે કે માપમાં રહેજો તો ફાયદામાં રહેશો। આજ નહીં તો કાલ સત્તા ઉપર અમે આવવાના છીએ અને તે દિવસે અમે પણ ઘણું બધું કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ। ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા આગેવાનો 100% પાર્ટીની નીતિ રીતિથી નારાજ છે। એ નારાજગી નો ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળવાનો છે અને આવતા દિવસોની અંદર આ તમામ આગેવાનો એની અવગણના, કારણ કે રાજકારણમાં સ્વમાન સૌને વાલું હોય અને સ્વમાન ન જળવાતું હોય તો સ્વાભાવિક છે કે લોકો સ્વમાનના ભોગે રાજનીતિમાં ન રહે ને એ લોકો 100% અમારી સાથે આવશે। આજે હું પાટણ ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલ આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ઘરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ એવી મારી આશા। જ્યારે તે કાર્યકર્તાને પૂછવામાં આવ્યું કે તેમણે સ્પષ્ટતા કરી કે તેમના પર કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી, પણ તેમને લાગ્યું કે વિકાસના મૂળ પ્રવાહમાં જ રહેવામાં અમારી યોગ્યતા છે। જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી થવા લાગી કે સવારથી સાંજ વચ્ચે એવી તો કઈ ગોઠવણ થઈ કે સરપંચના મન બદલાઈ ગયા છે।
કોંગ્રેસ માટે આ કિસ્સો હાથમાં આવ્યું પણ મોઢે ના આવ્યા જેવો સાબિત થયું છે. જ્યારે ભાજપે પોતાનું નુકસાન જે છે હવે સુધારવું પડશે. જે આ પાટણ વાવને આ ન્યાયાત્મક પક્ષ પલટો છે હવે એને સાબિત કરી દીધું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમીકરણો હવે ગમે ત્યારે બદલાઈ શકે છે. શું આ માત્ર એક કાર્યકરની મૂંઝવણ હતી કે પડદા પાછળ કંઈ અલગ જ રાજકીય રમત ચાલી રહી છે? ગમે તે હોય પણ પાટણ વાવના સરપંચનું આ યુટર્ન ધોરાજી પંથકના રાજકારણમાં હવે ગરમાવો તો લાવી દેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.